આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની ફરાળી વેફર. આ વેફર સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે છે અને બટેટાની ફ્રેન્ચ ફ્રાય પણ ભૂલી જાઓ એટલી ક્રિસ્પી અને ટેસ્ટી શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાય બનાવીશું, જેને એકવાર બનાવી બાળકોને આપશો ને તો 100% ગેરંટી બટેટાની ફ્રેન્ચ ફ્રાય પણ એ લોકો ભૂલી જશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે પહેલા આપણે બનાવીશું શક્કરિયાની ફરાળી ક્રિસ્પી વેફર, જેને તમે એકવાર બનાવી મહિનાઓ સુધી ખાઈ શકો છો. તો હવે સૌથી પહેલા બાફવાની કે સૂકવવાની ઝંઝટ વગર માત્ર 5 જ મિનિટમાં કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખવાય એવી શક્કરિયાની ઇન્સ્ટન્ટ વેફર બનાવવા અહીંયા મેં 500 ગ્રામ શક્કરિયા લીધા છે. તો શક્કરિયા તમારે આ રીતના થોડા સીધા હોય વેફર બનાવવા માટે એવા પસંદ કરવાના, જેથી તમે કોઈ પણ ઝંઝટ વગર એકદમ ફટાફટ વેફરને બનાવીને તૈયાર કરી શકો. શક્કરિયા તમારે હંમેશા તાજા લેવાના વેફર બનાવવા માટે, તો તમારી વેફર એકદમ સરસ બનીને તૈયાર થશે. હવે આ વેફર બનાવવા માટે આપણે પહેલા શક્કરિયાની છાલને કાઢી લેશું. તો પહેલેથી મેં શક્કરિયાને સરસ ધોઈ અને કોરા કરી લીધા અને પછી આ રીતે એક શક્કરિયાની છાલ કાઢી લીધી. તો આપણે બધા શક્કરિયાની છાલ એક સાથે નહીં કાઢીએ, જેમ જેમ આપણે વેફર બનાવતા જશું એમ એની છાલ કાઢતા જશું અને વેફરને પાડતા જશું. તો આ શક્કરિયાને થોડી વાર સાઈડ પર રાખી અને આ વેફરને એકદમ સફેદ અને ક્રિસ્પી બનાવવા અહીંયા એક બાઉલમાં અડધી ચમચી જેટલું મીઠું લેશું. એમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી દેશું. આ મિક્સર આપણે જ્યારે વેફર બનતી હશે ને ત્યારે વાપરશું, જેનાથી આપણી વેફર થોડી નમકીન થશે, એકદમ સફેદ બનશે અને બહુ ટેસ્ટી એવી ક્રિસ્પી તૈયાર થશે. હવે આ વેફર બનાવવા માટે તમારે કશું જ નથી કરવાનું, બસ અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. અહીંયા હું તમને એક વેફર ઉમેરીને બતાવું તો તમે તેલનું ટેમ્પરેચર જોઈ લો. આ રીતે તમે વેફરને તેલમાં ઉમેરો, પછી થોડી વાર તેલમાં રહી અને પછી ઉપર આવે એવું તમારે મીડિયમ ગરમ તેલ કરવાનું. અને બસ ગરમ તેલમાં આ રીતે આપણે વેફરને સ્લાઇસરની મદદથી પાડી લેશું. તો એકદમ સિમ્પલ એવું છે, તમારે હળવે હાથે ઉપરથી શક્કરિયાને આગળ પાછળ કરતા જવાનું, એટલે વેફર એકદમ સારી રીતે પડી જશે. સ્લાઇસર તમે જે વેફરનું વાપરો એ તમારે એકદમ શાર્પ હોય એવું વાપરવાનું, એટલે તમારી વેફર એકદમ સરસ પડે. વેફર મીડિયમ થીક થતી હોય એવું તમારે સ્લાઇસર વાપરવાનું, જેથી આપણી વેફર એકદમ સરસ બને. હવે થોડી વેફર સેટ થાય ને પછી આપણે જે નમકવાળું પાણી તૈયાર કર્યું હતું ને એમાંથી એક નાની ચમચી જેટલું પાણી આ રીતે આપણે જે વેફર તળાઈ છે એમાં ઉમેરી દેશું. જ્યારે પાણી ઉમેરશો ને ત્યારે થોડો તેલમાં બબલ થશે, થોડો પાણીનો અવાજ આવશે. તો એ થોડું સેટ થાય પછી તમારે ઝારાની મદદથી આ રીતે વેફરને સારી રીતે પલટાવતા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની. તો હું તમને ગેસની ફ્લેમ બતાવી દઉં. એકદમ હાઈ પણ નહીં અને એકદમ મીડિયમ પણ નહીં, એવી ગેસની ફ્લેમ રાખવાની, જેથી તમારી વેફર એકદમ પરફેક્ટ બને. જો તમે આને સ્લો ગેસની ફ્લેમ પર બનાવશો તો વેફર તમારી શ્રિંક થઈને થોડી વળી જશે, અને જો હાઈ ગેસની ફ્લેમ પર તૈયાર કરશો તો તમારી જે વેફર છે એ એકદમ ફટાફટ કેરેમલાઇઝ થઈ જશે. કારણ કે શક્કરિયા જે છે ને એ મીઠા હોય, તો જો હાઈ ગેસની ફ્લેમ પર વેફર બનાવો તો એ લાલ થઈ જશે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી એવી થાય ત્યાં સુધી તળી લેવાની. તો અહીંયા તમે જો આપણી વેફર એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. એક બેચની વેફર બનતા લગભગ 4 મિનિટ જેટલો સમય લાગે છે. તો બસ આ વેફરને આપણે તેલમાંથી કાઢી લેશું અને બિલકુલ આ જ રીતે આપણે બીજી વેફર બનાવીને તૈયાર કરીશું. તો આ રીતે ગરમ તેલમાં મેં પાછી કડાઈમાં સમાઈ એટલી વેફર ઉમેરી દીધી છે અને વેફર થોડી સેટ થાય પછી આ રીતે આપણે એક નાની ચમચી જેટલું નમકવાળું પાણી ઉમેરી દઈશું. નમકવાળું પાણી ઉમેર્યા પછી થોડા બબલનો અવાજ સેટ થાય, થોડા બબલ બધા બેસી જાય પછી આ રીતે કન્ટિન્યુ જારાથી ચલાવતા ક્રિસ્પી એવી વેફર થાય ત્યાં સુધી તળી લેશું. તો તમે શક્કરિયાની વેફર બનાવો છો કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો ક્યારેય ના બનાવી હોય ને તો એકવાર ટ્રાય કરજો, બહુ ટેસ્ટી એવી તમારી વેફર તૈયાર થશે. બસ આ વેફર બનાવતા સમયે એક જ વાતનું ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને તમારે થોડું નમકવાળું પાણી ઉમેરવાનું.
હવે અહીંયા તમે જુઓ, મેં સારી રીતે બધી વેફર બનાવી લીધી છે. કેવો સરસ વેફરનો ક્રિસ્પી અવાજ આવે છે અને બહુ ક્રિસ્પી ટેસ્ટી આ વેફર તૈયાર થઈ છે. તો સહેજ નમકવાળું પાણી ઉમેર્યું છે ને, એનાથી આ વેફર થોડી એવી નમકીન થઈ ગઈ છે અને શક્કરિયા સ્વાદમાં મીઠા જ હોય છે. તો હું આમાં કોઈ મસાલા નથી કરતી, તમારે કરવા હોય તો તમે કરી શકો છો. તો બસ વેફર ઠંડી થાય એટલે ટાઈટ કન્ટેનરમાં ભરી અને કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે ખાઈ શકો છો. તો તમને આ વેફરની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે બનાવીશું બટેટાની ફ્રેન્ચ ફ્રાય પણ ભૂલી જાઓ એવી ક્રિસ્પી અને ટેસ્ટી શક્કરિયાની ફરાળી ફ્રેન્ચ ફ્રાય. તો હવે સૌથી પહેલાં શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે મેં અહીંયા એક મોટી સાઇઝનું શક્કરિયું લીધું છે. થોડું જાડું હોય એવું શક્કરિયું લેવાનું, એટલે એની ફ્રેન્ચ ફ્રાય સરસ બને. હવે આપણે પહેલાં આ શક્કરિયાની છાલ ઉતારી લઈએ. શક્કરિયા અને બટાકા ખૂબ જ જલ્દી છાલ ઉતાર્યા પછી કાળા પડી જતા હોય છે, તો એને પાણીમાં રાખવાના, એટલે એ બિલકુલ કાળા ના પડે. અને અહીંયા મેં જે પાણી લીધું છે એ એકદમ ઠંડુ પાણી લીધું છે અને આ ઠંડા પાણીમાં જ આપણે આ શક્કરિયાની ચિપ્સને કટ કરીશું. ઠંડુ પાણી લેવાથી શક્કરિયાની ચિપ્સ એકદમ સરસ ક્રિસ્પી બને છે. તમે બટાકાની ચિપ્સ બનાવતા હોય તો પણ તમે આ રીતે બટાકાની ચિપ્સને કટ કરી અને ઠંડા પાણીમાં રાખી શકો છો, જેનાથી ચિપ્સનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે. તો હવે આપણે આ રીતે પહેલાં શક્કરિયાને ફ્રેન્ચ ફ્રાઈના શેપમાં કટ કરી લેશું. કટ કરેલી ફ્રેન્ચ ફ્રાઈને આ રીતે 10-15 મિનિટ પાણીમાં રાખવાથી ફાયદો એ થશે કે જે કાંઈ શક્કરિયાનો સ્ટાર્ચ હશે એ બધો દૂર થઈ જશે અને તમે જ્યારે આ ફ્રેન્ચ ફ્રાઈને ફ્રાય કરશો ત્યારે એકદમ સરસ એ ક્રિસ્પી બનશે. તો અહીંયા 10-15 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આ ફ્રેન્ચ ફ્રાઈને તળવાની છે. ફ્રેન્ચ ફ્રાઈને તળતા પહેલાં આપણે આ ફ્રેન્ચ ફ્રાઈને પાણીમાંથી કાઢી અને કિચન ટોવેલ પર કોરી કરી લેશું. આ પ્રોસેસ કરવાથી બે ફાયદા થશે કે ફ્રેન્ચ ફ્રાઈની ઉપર જે કંઈ પણ સ્ટાર્ચ હશે એ બધો દૂર થઈ જશે કિચન ટોવેલ પર, અને એકદમ કોરી ફ્રેન્ચ ફ્રાઈ હશે તો તમે જ્યારે એને તળશો ત્યારે તેલમાં બિલકુલ પાણીના લીધે છાંટા નહીં ઉડે. તો આ રીતે આપણે એકદમ સરસ બધી ફ્રેન્ચ ફ્રાઈને કોરી કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો મેં ફ્રેન્ચ ફ્રાઈને એકદમ સરસ કોરી કરી લીધી છે. હવે આને આપણે તળવાની છે. અહીંયા બિલકુલ ફ્રેન્ચ ફ્રાઈ પર પાણી નથી. તો હવે અહીંયા ફ્રેન્ચ ફ્રાઈને તળવા માટે મેં પહેલેથી જ તેલને ગરમ કરવા મૂકી દીધું હતું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તમારે એકદમ વધારે તેલ ગરમ નહીં કરવાનું, મીડિયમ એવું તેલ ગરમ રાખવાનું અને ગેસની ફ્લેમને પણ મીડિયમ રાખવાની, કેમ કે તમે હાઈ ફ્લેમ પર ફ્રેન્ચ ફ્રાઈને તળશો તો બહારથી એક ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને અંદરથી એક ક્રિસ્પી નહીં બને અને કાચી રહેશે. તો આ રીતે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને બધી ફ્રેન્ચ ફ્રાઈને ગરમ તેલમાં ઉમેરીએ. તમે જોઈ શકો છો ફ્રેન્ચ ફ્રાઈને ઉમેરતા જ એકદમ નાના નાના બબલ આવે છે. તમારે આટલું જ તેલ ગરમ કરવાનું છે અને હવે મીડિયમ ગેસ પર આપણે 75% સુધી ફ્રેન્ચ ફ્રાઈ કૂક થાય ત્યાં સુધી એને તળીશું. અહીંયા આપણે ફ્રેન્ચ ફ્રાઈને ડબલ ફ્રાય કરીશું, જેનાથી ફ્રેન્ચ ફ્રાઈ એકદમ સરસ ક્રિસ્પી બને. તો આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા રહેશું અને મીડિયમ ગેસ પર આપણે ફ્રેન્ચ ફ્રાઈને પહેલાં 75% સુધી કૂક કરી લેશું. તો અહીંયા લગભગ 7થી 8 મિનિટ સુધી મેં આ ફ્રેન્ચ ફ્રાઈને ફ્રાય કરેલી છે અને આપણી ફ્રેન્ચ ફ્રાઈ 75% જેટલી ફ્રાય થઈ ગઈ છે. તમે કમ્પ્લીટ ફ્રેન્ચ ફ્રાઈને પણ આ રીતે અહીંયા જ અત્યારે ફ્રાય કરી શકો છો, પણ એકદમ સરસ ક્રિસ્પી રિઝલ્ટ માટે આપણે આને ડબલ ફ્રાય કરવાની છે. તો આને આપણે તેલમાંથી કાઢી લઈએ. અત્યારે તમે આ ફ્રેન્ચ ફ્રાય ખાશો તો તમને કાચી નહીં લાગે, પણ એકદમ સરસ ક્રિસ્પી બનાવવા માટે આને આપણે 1 મિનિટ માટે તેલમાંથી કાઢી લેશું અને તેલને આપણે એકદમ સરસ ફરીથી ગરમ થવા દેશું. હવે આપણે આ ફ્રેન્ચ ફ્રાઈને એકદમ હાઈ ફ્લેમ પર તળવાની છે, એટલે એકદમ સરસ એ ક્રિસ્પી બને. તો એના માટે આપણે તેલને ફરીથી સરસ ગરમ કરી લીધું છે. ગેસની ફ્લેમને એકદમ હાઈ કરીશું અને બધી ફ્રેન્ચ ફ્રાઈને આ રીતે આપણે તેલમાં ઉમેરીશું અને આને આપણે સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી હાઈ ફ્લેમ પર જ તળવાની છે. આને બીજી વાર તળાતા ફક્ત અડધી મિનિટ જેટલો જ સમય લાગે છે, એટલે ગેસની ફ્લેમને હાઈ જ રાખીશું અને આ રીતે ફ્રેન્ચ ફ્રાઈને ફેરવતા રહેશું, એટલે બધી બાજુથી ફ્રેન્ચ ફ્રાઈ ખૂબ સરસ ગોલ્ડન બ્રાઉન થાય. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ફ્રેન્ચ ફ્રાઈનો એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ આ ફ્રેન્ચ ફ્રાઈ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે બધું તેલ અત્યારે અહીંયા જ નિતારી લેશું અને ફ્રેન્ચ ફ્રાઈને આપણે તેલમાંથી કાઢી લઈએ.
અને આના પર આપણે એકદમ સરસ ચટપટા મસાલા કરીશું, જેનાથી આ ફ્રેન્ચ ફ્રાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે બધું તેલ નિતારી અને આપણે ફ્રેન્ચ ફ્રાઈને એક પ્લેટમાં લઈ લેશું. હવે આપણે આ ગરમા ગરમ ફ્રેન્ચ ફ્રાઈ પર મસાલા કરીશું, જેનાથી આનો ટેસ્ટ ઓર ચટપટો લાગશે. તો અહીંયા આપણે 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. તમે વ્રત કે ઉપવાસમાં લાલ મરચું પાવડર ના ખાતા હોય તો મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકાય. ત્યારબાદ થોડું સંચળ ઉમેરીએ. અહીંયા મસાલા તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. ત્યારબાદ થોડું સિંધાળું મીઠું સ્પ્રિંકલ કરીએ અને સાથે આ ફ્રેન્ચ ફ્રાઈને એકદમ ચટપટી બનાવવા માટે અડધી ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર સ્પ્રિંકલ કરીશું. અહીંયા તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકાય. હવે આને આપણે ખૂબ સરસ મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણી એકદમ ચટપટી અને ક્રિસ્પી શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાઈ ખાવા માટે બિલકુલ તૈયાર છે. તો તમે આ રીતથી આ શિવરાત્રી પર શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાઈ બનાવજો. બટાકાની ફ્રેન્ચ ફ્રાઈને પણ ભૂલી જશો, એટલી ટેસ્ટી આ ફ્રેન્ચ ફ્રાઈ બનશે. તો તમે આ ફ્રેન્ચ ફ્રાઈને એકવાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમે શક્કરિયામાંથી કઈ કઈ રેસીપી બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી તમને આ ફ્રેન્ચ ફ્રાઈની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.